તો આ સાથે સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં વેપારીને ગોંધી રખાયા, જેમાં મુંબઈના બે વેપારીને બોલાવીને 5 કરોડની ખંડણી માંગી હોવાનું સામે આવ્યું। તો સ્વામિનારાયણ મંદિરમાં ટોપી સપ્લાયના નામે બોલાવ્યા હતા। 1 લાખ ટોપી ખરીદવાનું કહી અને વેપારીને બોલાવવામાં આવ્યા। તો બે વેપારીઓને દોરડાથી બાંધી ઢોર માર માર્યો અને ગોંધી રાખ્યા હતા। વેપારીના ભાઈ સાથે ફોનથી વાત કરાવી અને 5 કરોડ રૂપિયા માંગ્યા હતા। તો ચોંકાવનારી આ ઘટના હિંમતનગરથી સમાચાર સામે આવ્યા છે, જેમાં વેપારીઓને ગોંધી રાખવામાં આવ્યા છે। 2 જેટલા વેપારી હતા, તેઓને બોલાવી 5 કરોડની ખંડણી માંગવામાં આવી। તો સ્વામિનારાયણ મંદિરમાં ટોપી સપ્લાયના નામે બોલાવ્યા હતા। 1 લાખ ટોપી ખરીદવાનું કહી વેપારીને બોલાવ્યા હતા, જેમાં 2 વેપારીઓને દોરડાથી બાંધી ઢોર માર પણ મારવામાં આવ્યો છે। તો વેપારીના ભાઈ સાથે ફોનથી વાત કરાવી અને 5 કરોડ રૂપિયાની માંગણી કરી હોવાનું સામે આવ્યું। તો આ મામલે તપાસ કરવામાં આવશે। મુંબઈમાં 2 વેપારીને બોલાવ્યા હતા, જેમાં 5 કરોડની ખંડણી માંગી હોવાનું સામે આવ્યું છે। તો મુંબઈના 2 વેપારીને બોલાવી 5 કરોડની ખંડણી માંગી। સ્વામિનારાયણ મંદિરમાં ટોપી સપ્લાયના નામે બોલાવ્યા હતા અને દોરડાથી બાંધી વેપારીને ઢોર માર પણ મારવામાં આવ્યો અને વેપારીના ભાઈ સાથે ફોનથી વાત કરાવી 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરની ઘટના, જેમાં વેપારીને ગોંધી રાખવામાં આવ્યા। મુંબઈના 2 વેપારીઓ હતા, તેઓને સ્વામિનારાયણ મંદિરમાં ટોપી સપ્લાયના નામે બોલાવ્યા અને ગોંધી રાખવામાં આવ્યા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠાના હિંમતનગરની ઘટના, જેમાં વેપારીને ગોંધી રાખવામાં આવ્યા અને 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠાને ઘટના બનવામાં પાવી છે। જો વાત કરવામાં હિંમતનગરમાં જે મુંબઈનો વેપારી હતો, તેને બોલાવીને માર મારી 5 કરોડની ખંડણી માંગવામાં આવી રહી છે। જો વાત કરવામાં જે સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં 1 લાખ જેટલી ટોપીનો સપ્લાય કરવામાં લઈ વેપારી મુંબઈથી હિંમતનગર જ્યારે બોલાવવામાં આવ્યો હતો, ત્યાર બે વેપારીઓ હતા, ત્યારે દોરડાવાળી તેને બાંધીને તેને બે રહેમ માર મારવામાં આવ્યા હતો। ત્યારબાદ ખંડણી માંગવામાં આવી હતી। ત્યારબાદ વેપારીએ તેને ભાઈ સાથે ફોન પર વાતચીત પણ કરવામાં આવી હતી। ત્યારબાદ જે ખંડણી માંગણી વાળા હતા, તે અમે 5 કરોડની માંગણી પણ કરવામાં આવી હતી। વાતમાં જે મુંબઈનો વેપારી હતો, તે ઓનલાઈન એપ દ્વારા સંપર્ક કરી તેને ટોપીની ખરીદવામાં લાલચ આપી હિંમતનગર બોલાવવામાં આવ્યો। ત્યારબાદ જે વેપારી હતો, તેને બાંધીને મોટી રકમની માંગણી કરી હતી। ત્યારબાદ જે સમગ્ર મામલો જે મૂઠ મારવામાં આવ્યો હતો, ત્યારબાદ આ સમગ્ર મામલો થયા બાદ જે વેપારીને ત્યારબાદથી છૂટક થયા બાદ હિંમતનગરનું જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, ત્યાં એ ડિવિઝન પોલીસમાં 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં પામી હતી। ત્યારબાદ પોલીસે એ ડિવિઝન પોલીસે આ શખ્સો કોણ હતા તેને પણ ચક્રો ગતિમાન કરવામાં માંગણી કોને કરી હતી। ત્યારબાદ આ સમગ્ર મામલો અત્યારે તો હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યો હતો। ત્યારબાદ 6 શખ્સો સામે હાલ તો પોલીસે ફરિયાદ પણ નોંધવા પામી છે। ત્યારબાદ પોલીસે તેને જે શખ્સો છે તેને પકડવા ચક્રો ગતિમાન બી ચાલુ કરવામાં આવ્યા છે। જી, બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।